અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર અખાડા ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વારસાની રમતો આનંદોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, પૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી, પીપી સોજિત્રા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આનંદોત્સવમાં ભમરડો, રસ્સાખીંચ, સંગીત ખુરશી, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડા કૂદ, નાગગોળ, મિની ઠેકમણી સહિત અનેક પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રસંગે કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે પરંપરાગત રમતો આપણા સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા નવી પેઢીમાં ટીમ ભાવના, શારીરિક સ્ફૂર્તિ તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વિકસે છે. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર ટીમો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.